ગુજરાત વિધાનસભામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ હોળી રમતી વખતે આદિવાસી નૃત્ય અને હોળી ગીતના માહોલમાં રંગ સાથે મનોરંજન કર્યું। ગુજરાત વિધાનસભા ગાંધીનગર ખાતે આજે હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા ગૃહના અધ્યક્ષ શંકર ચૌધરી હોળી રમતા જોવા મળ્યા હતા। વિધાનસભાની બેઠકની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ, મંત્રીઓ, ધારાસભ્યો સૌ વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં આ હોળી ઉત્સવ માટે એકત્ર થયા હતા। આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત પરંપરાગત ઘેરૈયા નૃત્યના તાલના સંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ, ધારાસભ્યો વિધાનગૃહમાંથી પગપાળા આ પ્રાંગણમાં પહોંચ્યા હતા। વિધાનસભા પરિસર સામે આ હરિયાળા પ્રાંગણમાં હોળી ગીતોની સંગીતમય પ્રસ્તુતિ તથા આદિવાસીઓના હોળી નૃત્યોના રંગસભર માહોલ વચ્ચે મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ સહિત સૌએ એકબીજાના રંગો ઉડાડી રંગભીના કર્યા હતા। આ રંગ પર્વનો મન મૂકીને આનંદ માણ્યો હતો। પ્રાંગણમાં બેસવા માટે ખાટલા, ઢોલિયા સાથે રંગબેરંગી ફૂલોની સજાવટથી નયનરમ્ય રંગોળી પણ આ હરિયાળા પ્રાંગણની શોભા વધુ રંગમય બની હતી। રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, ધારાસભ્યો હોળી ગીતોના તાલે ગરબા પણ રમ્યા હતા અને સમગ્ર વાતાવરણને રંગારંગ, ઉલ્લાસમય અને પરસ્પર પ્રેમનું પ્રતીક બનાવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્યો આમંત્રિતો આ રંગ પર્વના ઉલ્લાસ સાથે સમૂહ ભોજનનો આસ્વાદ પણ માણ્યો હતો। અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાના સભ્યો દ્વારા હોળી પર્વની રંગસભર સામૂહિક ઉજવણીને આ પરંપરા ગયા વર્ષથી શરૂ કરાવી છે।